મધુર અને એકદમ દમદાર અવાજની અંદર ગીતો ગાઈને કરોડો દિલો પર રાજ કરનારા આશા ભોસલેનું આજે નિધન થયું છે. એમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને આવતીકાલે એમના અંતિમ સંસ્કાર શિવાજી પાર્કમાં થવાના છે એવી જાણકારી સામે આવી છે. આશા ભોસલે આ દુનિયામાં નથી રહ્યા. મધુર અને એકદમ દમદાર અવાજની અંદર ગીતો ગાઈને કરોડો દિલો પર રાજ કરનારા આશા ભોસલેનું આજે નિધન થયું છે. એમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને આવતીકાલે એમના અંતિમ સંસ્કાર શિવાજી પાર્કમાં થવાના છે એવી જાણકારી સામે આવી છે. આશાતાઈનું જીવન ઘણું બધું સંઘર્ષમય રહ્યું, પરંતુ ગુજરાતનું એમનું કનેક્શન, એમણે જે ગુજરાતી ગીતો ગાયા છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. આશા ભોસલે પ્લેબેક સિંગર અને એમની ઓળખાણ આપવાની જરૂરત જ નહીં પડે, કારણ કે આશા ભોસલેના અવાજની અંદર મધુરતા પણ હતી, માદકતા પણ હતી અને મસ્તી પણ હતી. અને એમણે કેબરે ગીતો બી ગાયા છે, એમણે ગઝલ બી ગાઈ છે, એમણે શાસ્ત્રીય ગીતો બી ગાયા છે અને કરોડો દિલો પર રાજ કર્યા. લતા મંગેશકરના નાના બહેન થાય. લતા મંગેશકર આ દુનિયા છોડીને ગયા અને લતા મંગેશકરને કોકિલા કંઠી કહેવાતા હતા. લતા મંગેશકર અને આશા ભોસલેની આમ સીધી સરખામણી નહીં થઈ શકે, પરંતુ આશા ભોસલે પણ કંઈક અનોખા વ્યક્તિત્વ હતા, કારણ કે એમણે એવા ગીતો ગાયા છે કે આજની તારીખે પણ લોકો આ ગીતો વાગે તો પગ તરત જ થીરકવા માંડે. તમે એમના ગીતો સાંભળો અને તમે ડોલવા નહીં માંડો એવું બને જ નહીં. એમણે જે ગીતો ગાયા છે, પિયા તું અબ તો આજા, દમ મરો દમ, દુનિયા મેં લોગો કો आओ ગલે લગાવો ના, ઓ હસીના જુલ્ફો વાલી, ચુરા લિયા હે તુમને, એટલે અસંખ્ય ગીતો એમણે ગાયા છે. અને એમની ગુજરાતી ગીતો જે ગાયા છે એના વિશે વાત કરું એ પહેલાં એમની લાઈફ વિશે થોડું સંક્ષિપ્તમાં જણાવી દઉં કે 8 સપ્ટેમ્બર 1933ના દિવસે એમનો સાંગલીમાં જન્મ થયો અને 16 વર્ષની ઉંમરે લતા મંગેશકરના એક સેક્રેટરી હતા ગણપતરાવ ભોસલે, એની સાથે આશા ભોસલે ભાગીને લગ્ન કર્યા હતા. એ વખતે પરિવારનો જબરજસ્ત વિરોધ હતો. લતા મંગેશકરે એમની સાથે સંબંધ બી તોડી નાખ્યા હતા અને એ જીવન એમનું બહુ સારું નહીં રહ્યું. ઘરેલું હિંસાનો ભોગ પણ બન્યા અને 10 વર્ષની ઉંમરે એમણે પહેલું મરાઠી ગીત ગાયેલું મઝાબા ફિલ્મમાં, ચલા ચલા નવબાલા, એ ગીત એમણે ગાયું હતું. એમણે 20 ભાષાઓમાં, હિન્દી, મરાઠી, ગુજરાતી, બંગાળી, પંજાબી, એવી 20 ભાષાઓની અંદર 12,000થી વધારે ગીતો ગાયા છે અને 70 વર્ષ સુધી સંગીતની દુનિયામાં તેઓ જોડાયેલા રહ્યા હતા. હવે ગુજરાતી ગીતોની વાત કરીએ તો ગુજરાતી ગીતો એટલા બધા સરસ આશા ભોસલે ગાયા છે કે તમને વિચાર આવશે કે ઓ આશા ભોસલે ગાયું હતું. એમણે જે ગાયું છે, સોના વાટકડી રે, છેલાજી રે, મારે હાટું પાટણથી પટોળા મોંઘા લાવજો, એ એમણે ગાયું છે. માં પાવા તે ઘડથી ઉતર્યા મહાકાળી, એ એમણે ગાયું છે. મારી તારું કંકુ ખર્યું, તારી વાંકી રે પાગલ, તારા ફળિયામાં પગ નહીં મેલું. આવા તો અનેક એવા ગીતો છે. એવા નવરાત્રિના ગરબાના ગીતો પણ એમણે ગાયા છે. એમનું જે આશા ભોસલેની એમ કહેવાય કે કારકિર્દી હાઈટ ઉપર ત્યારે પહોંચી કે જ્યારે એ પંચમદાની નજીક આવ્યા. આર.ડી. બર્મન, મહાન સંગીતકાર, અને આ બંનેની જોડીએ બોલિવૂડના એટલા બધા હિટ ગીતો આપ્યા છે કે આજની તારીખે પણ લોકો યાદ કરે છે. આર.ડી. બર્મન અને આશા ભોસલે 1980માં લગ્ન કર્યા અને ખરેખર સંગીતની દુનિયામાં એક જબરજસ્ત મોટી ખોટ પડવાની છે, કારણ કે એક જ પરિવારના બે મહાન સંગીતકારો લતા મંગેશકર અને આશા ભોસલે હવે આ દુનિયામાં નથી.
પણ એમના જે ગીતો છે એ આજીવન લોકો યાદ રાખશે, એ ક્યારેય પણ નહીં ભૂલાય. કારણ કે ખરેખર એમના ગીતની અંદર જે માદકતા હતી આશા ભોસલેના ગીતમાં, એ બહુ જ લોકોને મજા પડતી હતી અને લોકો રીતસરના આશા ભોસલેની પાછળ પાગલ હતા. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. આભાર.